તો આજે જ્યારે ખબર ગુજરાત લોકપ્રિયની એન્યુઅલ ડે ઇવેન્ટ પર આવ્યું છે ત્યારે આપણી સાથે ચીફ ગેસ્ટ એવા જામનગર જિલ્લા કલેક્ટર કેતનભાઈ ઠક્કર જોડાયા છે. તો ચાલો તેમની સાથે વાતચીત કરીને જાણીએ કે તમને કેવું લાગ્યું. તો સર, જ્યારે આપ લોકપ્રિય સ્કૂલની ઇવેન્ટ પર આવ્યા છો ત્યારે શું કહેશો આજની ઇવેન્ટ વિશે? કેવું લાગ્યું તમને? લોકપ્રિય સ્કૂલના 10 વર્ષના વાર્ષિક મહોત્સવ આજે મને આવવાનું સૌભાગ્ય મળ્યું. તમામ વિદ્યાર્થીઓની ટેલેન્ટ જોવા મળી. ખૂબ સુંદર રીતના એ લોકોએ કલ્ચરલ પ્રોગ્રામ રજૂ કર્યો છે. ફોક ડાન્સ અને ટ્રાઇબલ ડાન્સ પણ ખૂબ સુંદર રજૂ કર્યા છે. તમામ વિદ્યાર્થીઓ જે રોબોટિક્સના વિવિધ પ્રયોગો કર્યા છે અને અહીંયા જે ડિસ્પ્લેમાં રજૂ કર્યા છે એ હું જોઉં અને ખૂબ ઇમ્પ્રેસ થયો છું એનાથી. તમામ વિદ્યાર્થીઓને પણ મેં પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્યું. એ લોકોની એકેડેમિક એચિવમેન્ટ એ ઉપરાંત ખેલ મહાકુંભમાં પણ એ લોકોની એચિવમેન્ટ છે એ ખૂબ પ્રશંસનીય છે. લોકપ્રિય સ્કૂલને અને તેમાં તમામ વિદ્યાર્થીઓને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. શિક્ષણ ક્ષેત્રે જામનગરનું એક જાણીતું નામ એટલે લોકપ્રિય સ્કૂલ. જ્યારે આજે ખબર ગુજરાત આવી પહોંચ્યું છે લોકપ્રિયના આંગણે, ત્યારે આજે અહીં ખૂબ સરસ મજાની એન્યુઅલ ડેની ઇવેન્ટ છે. ત્યારે આપણી સાથે જે મેનેજમેન્ટ છે એ જોડાયું છે. તો આપણી સાથે જોડાયા છે મેનેજમેન્ટ ટીમમાંથી મેનેજિંગ ટ્રસ્ટી એવા વિરલ જૈન તેમજ ડિરેક્ટર એવા રક્ષા વિરલ જૈન. તો ચાલો તેમની સાથે આજની ઇવેન્ટ વિશે ખાસ વાતચીત કરીએ. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. ફર્સ્ટ ઓફ ઓલ તો આપને બંનેને ખૂબ ખૂબ અભિનંદન કે આટલી સરસ મજાની એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે. હવે વાત કરીએ કે આજની ઇવેન્ટ તો શું છે આજની ઇવેન્ટ અને કઈ કઈ પ્રકારની એક્ટિવિટીઝ આજે બાળકોએ કરી છે અને કઈ કઈ પ્રકારના પ્રોજેક્ટ્સ છે. લોકપ્રિય પ્રોવિડેન્શિયા ઇન્ટરનેશનલ સ્કૂલ 10 વર્ષથી જામનગરમાં કાર્યરત છે અને જામનગરનું સૌથી મોટું સંકુલ એટલે કે 1.25 લાખ સ્ક્વેર ફૂટ અને 1000 બાળકો માટે 70,000 થી 80,000 ફૂટનું બાંધકામ એટલે કે બાળકોને સૌથી વધારે જગ્યા મળે. આપણી સ્કૂલનું પ્રાંગણ જે છે, પ્રિમાઇસીસ છે, એ આજની તારીખમાં જામનગરમાં સૌથી સેફેસ્ટ પ્રિમાઇસીસ છે. હું તમને જ્યારે વાત કરું છું સેફેસ્ટ પ્રિમાઇસીસ છે, તો અમે જો ફાયર ડ્રીલ કરીએ તો અમારા જે નાના બાળકો છે કે જે નર્સરી, લોઅર કેજી અને અપર કેજીમાં ભણે છે, એ ફક્ત 15 સેકન્ડની અંદર એના ક્લાસરૂમમાંથી સ્કૂલ બિલ્ડિંગને ઇવેક્યુએટ કરી શકે એટલું સેફ બિલ્ડિંગ અને બાળકોની સેફટીને સૌથી વધારે ધ્યાનમાં લઈને આપણું બનાવેલું બિલ્ડિંગ છે. આજના પ્રસંગની વાત કરીએ તો આજનો પ્રસંગ છે અમારો વાર્ષિક ઉત્સવનો એન્યુઅલ ડે છે. 10 વર્ષ અમને પૂરા થયા છે. એ નિમિત્તે આપણે વિવિધ કાર્યક્રમો રાખ્યા છે. પહેલેથી જ લોકપ્રિય સ્કૂલનું વિઝન માર્ક્સ ઉપર ઓછું રહ્યું છે, એટલે કે આપણે ભણતર એટલે ખાલી કે પાઠ્યપુસ્તક ઉપર ધ્યાન દઈએ એવું અમારું થોડું ધ્યાન ઓછું રહ્યું છે. કેમ કે એ તો એક બહુ વાસ્તવિક છે કે જ્યારે બાળકો સ્કૂલે આવશે તો એને પુસ્તકી જ્ઞાન તો આપણે દેવાનું જ છે, પણ એના સિવાય જે સ્કિલનું ઘડતર કરવાનું છે, જે કે આપણી નવી એજ્યુકેશન પોલિસી, ન્યૂ એજ્યુકેશન પોલિસી 2025, ઇટ સેઝ ધેટ સ્કિલ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ધીસ. અને એટલે માર્ક્સ કરતાં આપણે એવું ધારીએ કે બાળકો ટેલેન્ટ લે અને ટેલેન્ટેડ બને. એ જ તમે જોઈ શકો છો. આજે અમારે ત્યાં જે રોબોટિક્સના વિવિધ કાર્યક્રમ છે એ જામનગરમાં અમારી સૌથી પહેલી સ્કૂલ હતી 2020માં રોબોટિક લેબ ઓપન કરવાવાળી. આજે પણ હું આપને એટલું ખાતરીપૂર્વક કહી શકું છું કે જામનગરમાં અમે જે ફી ચાર્જ કરીએ છીએ આનાથી બમણી ફી ચાર્જ કરવાવાળી સ્કૂલો છે અને બીજી પણ CBSE સ્કૂલો છે જ્યાં હજી પણ ક્યાંય પણ રોબોટિક લેબ છે નહીં.
આજની તારીખમાંય નથી. મારા ખ્યાલથી જામનગરની 80% સ્કૂલોમાં એમ કહી શકાય 80 થી 90% મેં સર્વે તો નથી કર્યો, પણ હજી પણ રોબોટિક લેબ નથી. જ્યારે કે આજે તમે જોઈ શકો છો અમારા છોકરાઓ નમસ્તે રોબોટ, ઓટોમેટિક હાઇટ સેન્સિંગ રોબોટ બનાવ્યો છે, ઓટોમેટિક RFID એટેન્ડન્સ સિસ્ટમ બનાવી છે. તો અમે એવું માનીએ છીએ કે બાળકોને ભણતર ભેગું ગણતર પણ આપીએ એટલે એ લોકો ટેલેન્ટેડ બની શકે. બહુ બહુ આભાર. આપણે જ્યારે આજે દિવસ પર મળ્યા છે તો શું કહેશો તમે વાલીઓને, અને શું એક મેસેજ આપવા માંગો છો? બસ હું એ જ કહીશ મારા વાલીઓને કે આ જ રીતે અમને સપોર્ટ કરતા રહો, બરોબર છે. અને અમે જે ભણતર અને ગણતરને જેમ કહીએ છીએ એવી જ રીતે અમારા વાલીઓ પણ સમજે છે, અને અમારા ભેગા જે વાલીઓ છે એ સમજે છે કે ભાઈ ખાલી ભણતર નહીં, ગણતર જરૂરી છે. તો આ જ રીતે છોકરાઓને ખાલી ભણો 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 કંઈ નહીં, પણ ગણો અને સ્કિલ લ્યો, એના માટે અમને પણ સપોર્ટ કરે. અને મારા બધા જ વાલીઓને કોંગ્રેચ્યુલેટ કરું છું કે અમને ખૂબ જ સપોર્ટ આ બાબત કરે છે. ખૂબ સરસ. આપણી સાથે જે જોડાયા હતા એ લોકપ્રિય સ્કૂલના મેનેજમેન્ટમાંથી, અને આપણે પણ જોઈ રહ્યા છીએ કે કેવી સરસ મજાની ઇવેન્ટ અને બાળકોએ ખૂબ સરસ મજાના પરફોર્મન્સ કર્યા છે. ખબર ગુજરાત સાથે જોડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.